નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સવારથી ગરમાવેલ રાજકારણનો અંત આવ્યો છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં આવે તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે। અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું છે। તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું ઘણા સમયથી કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો। મને કોઈ દબાવ કરવામાં આવ્યો નથી। મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે। તેમજ વધુમાં કહ્યું કે બંધારણીય રીતે રામનો ઉકેલ આવવા છતાં પણ કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો હતો। આજે मैं પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં હું 1982માં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો। પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બન્યો। એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી। પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો। ગુજરાત કોંગ્રેસ માટે 5 કલાક ખૂબ જ માઠા સમાચાર સાથે વીત્યા હતા। કોંગ્રેસના તમામ નેતાઓ રાહુલ ગાંધીની યાત્રાને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના 2 નેતાઓએ હાથ છોડી દીધો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ 5 જ કલાકમાં રાજીનામા મોકલી દીધા હતા, જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપ કેડર બેઝ પાર્ટીની મોટી વાતો કરતી હતી। કોંગ્રેસના આંગળીના વેઢે ગણાય તેટલા લોકોને લઈને લાખો મતદારો અને કાર્યકરોનો વિશ્વાસ તોડ્યો છે। કોઈ નેતા જેને ખૂબ મળ્યું હોય છે એને ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડરનો દંડો, બીજી બાજુ લાલચ, રૂપિયા ભરીને કોથળાને મંત્રી બનાવશું, હા ના કરીને લઈ જાય છે। પણ એ આંગળીના વેઢે ગણાય એટલા નેતાઓ હોય છે। લાખોની સંખ્યામાં જે અમારા કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખરીદી પણ નથી શકતી કે એને ડરાવી પણ નથી શકતી। હું તો ભાજપને પણ કહીશ કે તમે તો કેડર બેઝ આપની જાતને કહેતા હતા પાર્ટીને, તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય અથવા દેશના સૌથી 2 મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય, એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે? ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા આગામી 7 માર્ચથી શરૂ થનાર છે અને ત્યારે આ ન્યાયયાત્રાને લઈને કોંગ્રેસ દ્વારા 8 જિલ્લા રૂટ નિરીક્ષણ અને જવાબદારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન 6 પબ્લિક મીટિંગ, 27 કોર્નર મીટિંગ, 70 થી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાઓનું આયોજન કરવામાં આવશે। ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે। ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને 10 તારીખ સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારો જે છે એ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે। જ્યારે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે છે ત્યારે ચોક્કસ ગુજરાતના લોકોને જે અન્યાય થાય છે, ગુજરાતના લોકોનું જે શોષણ થાય છે કે જે એના હક અધિકાર નથી મળતા, એવા પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ આ ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા કરવામાં આવશે। ભારત જોડો ન્યાય યાત્રા જે ચાલવાની છે ગુજરાતમાં, એમાં 4 દિવસમાં 400 થી વધારે કિલોમીટર
7 જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે. ગુજરાતમાં 27 કોર્નર મિટિંગ, 6 પબ્લિક મિટિંગ, 70થી વધારે સ્વાગતો, શહેરોમાં પદયાત્રાનું આયોજન થયેલું છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કિસનવાડી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની આરોગ્ય સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ હેલ્થ સેન્ટરમાં કમળો, થાઇરોઇડ, કિડની, લીવર, ટાઇફોઇડ તથા ડેન્ગ્યુ જેવી બીમારીઓનું નિદાન પણ થઈ શકશે. ₹40.30 લાખના ખર્ચે અલ્ટ્રાસાઉન્ડ મશીન, બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, ઇમ્યુનોએસે એનાલાઇઝર વસાવવામાં આવ્યા છે. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટે અલ્ટ્રાસાઉન્ડ મશીન વગેરે સંસાધનોના લોકાર્પણ કર્યા હતા. અહીંયા આગળ જે સુવિધા નથી એના માટેની ચિંતા, એટલે કે એક્સરે મશીન જોઈએ. જે પ્રેગ્નેન્ટ બહેન હોય એનું જે એક્સરે કરાવવાનું હોય એ પણ મશીન અહીંયા નહોતું અને એ પણ એમણે માંગી. તો સાથે સાથે બ્લડ ટેસ્ટ કરવા માટે અમુક લેવલનું મશીન જોઈએ, તો એ મશીન પણ અહીંયા નહોતું અને એટલે સાંસદ નિધિમાંથી 40.30 લાખના અનુદાન થકી અહીંયા આ મશીનરી આપવામાં આવી છે. તો ગરીબ લોકો સારું ના કહેવાય? એમ કેમ કે પૈસા ખર્ચીને દવા લાવે એના કરતા બી બહુ સારું કહેવાય ને મશીન આપ્યા તો અમારા જેવા લોકો માટે સારું કહેવાય. વિના મૂલ્યે દવાઓ આપી તો મશીનો આપ્યા તો સારું કહેવાય. ગૌમાતા રાષ્ટ્રમાતા મહાઅભિયાન અંતર્ગત હરિયાણાનો દેશી ટાર્ઝન રાજકોટ આવી પહોંચ્યો હતો અને શહેરના બહુમાળી ચોક ખાતે તેને 500થી વધુ પુશઅપ્સ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ સમયે અનેક લોકો પુશઅપ્સ કરતા સંજયસિંહ પહેલવાનને નિહાળવા ઊભા રહી ગયા હતા. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું અભિયાન છેડતા દેશી ટાર્ઝને કહ્યું કે મારી જેમ દેશના નવયુવાનો ગૌમૂત્ર અને ગૌમાતાના દૂધનું સેવન કરે તો શક્તિશાળી બની જાય અને તેનાથી દેશનું યુવાધન માયકાંગલું નહીં પરંતુ બળવાન બને. વધુમાં તેમણે જણાવ્યું કે નવયુવાનોને હું સંદેશો આપવા માંગુ છું કે ઈંડા, માંસ કે ગોલ્ડન ડબ્બાથી તાકાત આવતી નથી. ગૌમાતાના ગૌમૂત્ર, દૂધ અને બ્રહ્મચર્યમાં તાકાત છે. आज नौबत यहाँ तक आ गई कि मुझे यहाँ सपाटे दंड बैठक हरियाणा से लेकर यहाँ तक और यहाँ से लेकर अयोध्या तक सपाटे दंड बैठक लगाकर ये बताना पड़ रहा है देश के नौजवानों को कि अंडा में, मांस में, पाउडर डिब्बा में कोई ताकत नहीं है. जितनी भी ताकत है गौमाता के गौमूत्र में, दूध में, ब्रह्मचर्य में, चरित्र में ताकत है और इसका जीता जागता उदाहरण पूरे विश्व में आपके सामने खड़ा है. 1,51,000 सपाटे दंड बैठक अपने आश्रम अलवर से लेकर अयोध्या तक लगाकर प्रभु राम के दर्शन किए. દેશમાં લોકોને ખોટા ફોન મેસેજ અને વોટ્સએપથી છેતરનારા આરોપીઓ માટે નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા ચક્ષુ નામની વેબસાઇટમાં ગ્રાહકોને આવતા ફરજી અને ધમકીભર્યા કોલ સામે ફરિયાદ કરી શકશે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને સરકારનો સંચાર વિભાગ જે તે નંબર પર કડક કાર્યવાહી કરીને તેને બંધ કરી દેશે. ત્યારે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ચક્ષુ વેબસાઇટનું લોકાર્પણ કર્યું હતું. આ વેબસાઇટ દ્વારા થતા અને થનારા ફાયદાઓને જણાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અત્યાર સુધીમાં સરકારે દેશના લોકોના 1,000 કરોડ રૂપિયા સાયબર ફ્રોડથી બચાવ્યા છે. તેમજ દરરોજ 2500 જેટલા નંબર આવા ફ્રોડ બંધ કરવામાં આવે છે. ये जो मॉड्यूल है ये जो सस्पेक्टेड फ्रॉड कम्युनिकेशन कस्टमर्स को आते हैं उन कस्टमर्स को रिपोर्ट करने के लिए दिया गया है ताकि ये जो सस्पेक्टेड कम्युनिकेशन आते हैं वो फ्रॉड में कन्वर्ट ना हो जाए. इसलिए ये सस्पेक्टेड कम्युनिकेशन अगर डिपार्टमेंट को पहले से रिपोर्ट हो जाते हैं तो उन सस्पेक्टेड कम्युनिकेशन जो रिपोर्ट हुए हैं उन पर एक्शन लेकर डिपार्टमेंट पहले ही कार्रवाई कर लेता है. तो साइबर फ्रॉड से इस नंबर में मतलब अब एक तरीके से लोगों में कॉन्फिडेंस आया है. जैसे कोई ऐसा इंसिडेंट होता है या होने वाला होता है लोग इमीडिएटली संचार साथी पे इसकी रिपोर्टिंग कर रहे हैं. और अब ये पोजीशन आ गई कि करीब करीब 2,500 फ्रॉड डेली ब्लॉक कर पा रहे हैं. 2,500 से ज्यादा फ्रॉडुलेंट केसेस को डेली ब्लॉक किया जा रहा है. इट्स अ वेरी
important kind of weapon in our fight against cyber frauds. और रिजल्ट्स इसके अच्छे आए, बहुत सारे हॉटस्पॉट्स जो थे। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પોરબંદર બેઠક પરથી સાંસદ રમેશ ધડુકનું નામ કાપી અને મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. ત્યારે રીબડા ગામમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ ખુશીને વર્ણવવા માટે રીબડાના ભાજપના યુવા આગેવાન રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે મનસુખ માંડવિયાને ટિકિટ મળી છે, તેનાથી સમગ્ર રીબડાના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે અને તેમને 5 લાખની લીડથી જીતાડવા અમે કાર્યરત છીએ. પોરબંદર લોકસભા વિસ્તારમાંથી મનસુખભાઈ માંડવિયાનું નામ પસંદ થયું છે અને સમગ્ર અમારા લોકસભા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે અને મનસુખભાઈને સૌ કોઈ જાણે જ છે. ખૂબ વરિષ્ઠ નેતા છે, મોદી સાહેબના હરારના છે. એટલે સાહેબને અમે એટલી ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી 5 લાખથી વધારે લીડથી ચૂંટવશું. આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારના એક કાર્યકર તરીકે બધા કાર્યકરોને કહું છું કે હવેના 100 દિવસ ઝુંબેશ રાખવાની છે, ઘર ઘર સુધી પહોંચવાનું છે અને સમગ્ર ભારતમાં આપણે 400+ સીટો લાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 641 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું સીએમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે વિવિધ આવાસ યોજનાઓ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજવામાં આવ્યો હતો. તો સાથે જ તેમણે આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ તથા આઈસીડીએસ અંતર્ગત પસંદગી પામેલ કુલ 962 ઉમેદવારોને નિમણૂક પત્રો પણ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નીતિ સાથે એરપોર્ટ, બુલેટ ટ્રેન, સેમિકન્ડક્ટર સહિતના ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નવી રીતિ અપનાવી છે. એક તરફ દેશની અને દેશમાં દિવ્ય તીર્થ સ્થાનોનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ દેશમાં એમ્સ જેવી મોટી હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. એક તરફ આપણી સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે, તો બીજી તરફ એરપોર્ટ, બુલેટ ટ્રેન, ડાયમંડ બુર્સ જેવા ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. પ્રેઝન્સ વર્તાવવાની 2 પદ્ધતિઓ હોય. એક તમારી પોઝિટિવનેસ અને એક નેગેટિવિટી. 2 રીતે પ્રેઝન્સ તો વર્તાઈ શકાય ને. કે અહીંયા આ ટેબલ ઉપર જઈએ એટલે 5-6 ધક્કા તો ખાવા જ પડે. એ તમારે થવા દેવાનું થતું. એક જ ધક્કે પેલાનું કામ પૂરું થાય તો આપણી પ્રેઝન્સ. સરકારે વિકાસના કામો માટે નાણાં ફાળવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તો સરકારે વિકાસના કામોને લઈને નાણાં ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. વિકાસના કામો માટે નાણાં ફાળવ્યા છે. તો રાજ્યની એક મનપાને વિકાસ માટે ગ્રાન્ટ પણ ફાળવી છે. રાજ્યની 15 નગરપાલિકાઓના વિકાસ માટે પણ ગ્રાન્ટ ફાળવી છે. રાજ્ય સરકારે હાલ અત્યારે વિકાસના કામો માટે નાણાં ફાળવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ફાળવ્યા છે. તો સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં પણ રૂપિયા 8.74 કરોડ ફાળવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ગાંધીનગર મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારો માટે રૂપિયા 308.75 કરોડ ફાળવ્યા છે. તો વડનગર સહિત 9 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના માટે 118 કરોડ ફાળવ્યા છે. રાજ્યની 15 નગરપાલિકાઓના વિકાસ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સરકારે વિકાસના કામો માટે નાણાં ફાળવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. વિકાસના કામો માટે નાણાં ફાળવ્યા છે. તો રાજ્યની એક મનપાને વિકાસ માટે ગ્રાન્ટ પણ ફાળવી છે. આ સાથે જ રાજ્યની 15 નગરપાલિકાઓના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સરકારે વિકાસના કામો માટે નાણાં ફાળવ્યા છે.
તો સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં રૂપિયા 8.74 કરોડની નાણાં ફાળવવામાં આવ્યા છે. ગુજરાતભરમાં માર્ચ મહિનામાં ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ ખાતે આવેલ રાજ્ય હવામાન કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે અલનીનોની અસરના કારણે આ વર્ષે ઉનાળો રહેશે તેમજ આગામી 5 દિવસમાં તાપમાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, જ્યારે ઉત્તર દિશામાં પવન ફૂંકાશે અને માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. અને ત્યારે આ જ રીતે ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 24 કલાક અમદાવાદમાં 13.3 ડિગ્રી અને જ્યારે નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. हफ्ते में जो है गुजरात में अगर हम बात करें तो मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा और अगर हम बात करें न्यूनतम तापमान की अगले आने वाले 5 से 6 दिनों में, तो उसमें न्यूनतम तापमान में जो है ग्रेजुअल राइज देखा जाएगा 2 से 3 डिग्री और साथ ही साथ अधिकतम तापमान भी जो है आगे आने वाले 5-6 दिनों में जो है बढ़ते क्रम में रहेगा, जिसमें 2 से 3 डिग्री की बढ़ोतरी देखी जाएगी. साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में दर्ज किए गए न्यूनतम तापमान की, उसमें मुख्य तौर पे अहमदाबाद में 13.3 डिग्री सेल्सियस, गांधीनगर में 12.4 डिग्री सेल्सियस और सबसे न्यूनतम तापमान जो है वो नलिया में 9.2 डिग्री सेल्सियस दर्ज किया गया है. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાંથી બાળકી મળી આવી હતી. માત્ર 7 થી 8 દિવસની બાળકીને કાળા કલરની બેગમાં કોઈ મૂકીને ગયું હતું. જો કે બાળકી જીવિત છે અને હાલ શિબિરમાં સારવાર હેઠળ છે. તેની તબિયત સ્થિર છે. હાલ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એટલે લોકમાન્ય ટ્રેન કે જે બાંદ્રાથી અમદાવાદ આવતી હોય એમાંથી વહેલી સવારે એક ચાદરમાં લપેટેલી બાળકી અને બેગમાં મૂકેલી ટ્રેનમાંથી મળી છે અને પોલીસ એમને લઈ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુમાં. બાળકીને જોતાં એવું લાગે છે કે લગભગ 7-8 દિવસની હશે, કેમ કે એનો જે દૂટો કહેવાય એ ખરી ગયેલો છે અને આમ 1.5 kgનું વજન છે અને બીજી બધી રીતે અત્યારે સ્વસ્થ લાગે છે અને એના ઇન્વેસ્ટિગેશન જરૂરી મોકલી દીધા છે અને એની બાકીની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં આરટીઓ વિભાગ દ્વારા વ્હીકલ ટેક્સ નહીં ભરનારાઓ સામે લાલાંક કરવામાં આવી છે. તો વિભાગે છેલ્લા 1 વર્ષથી ટેક્સ નહીં ભરનારા વાહન માલિકોની યાદી બનાવી ટેક્સ વસૂલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તો જે હેઠળ છેલ્લા 8 મહિનામાં જ 172 લોકો પાસેથી 33 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. ટેક્સ નહીં ભરનાર વાહન માલિક પાસેથી 25% દંડ તેમજ 1.5% વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે. વ્હીકલ ટેક્સ નહીં ભરનારા લોકો સામે અમદાવાદ આરટીઓ વિભાગે હવે લાલ આંખ કરી છે. અમદાવાદ આરટીઓ વિભાગે 172 થી વધુ વાહન ચાલકોને 33 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, 9 મહિનામાં થયેલી આ કાર્યવાહી આગળ પણ આ જ પ્રકારે ચાલુ રહેશે અને વ્હીકલ ટેક્સ હવે જો તમે નહીં ભરો તો તમારી ખેર નથી તેવો સ્પષ્ટ સંદેશ આરટીઓ વિભાગ દ્વારા આપી દેવાયો છે. કેમેરામેન રાહુલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરના ઘોઘામાં મિલકતને લઈને એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તો જેમાં હરદેવ રાઠવા નામના યુવક પર હુમલો કરાયો હતો. આ સમગ્ર ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરાયો છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના સયાજીપુરા ગામમાં 2 કોમ વચ્ચે અથડામણ સર્જાતા નાસભાગ મચી હતી અને જેમાં કોઈ બાબતે સમાધાન માટે ભેગા થયેલા 2 જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોએ સામેના જૂથ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને જેમાં 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો ઠાળે પાડ્યો હતો. ગામમાં આપણે કઈ ઘડી બેઠા હતા અમે લોકો અને હુમલો કર્યો છે એ લોકોએ મુસલમાને અને અમારા ગંભીર હાલત થઈ છે 2 જણને. એટલે ગંભીર એટલે કેવું છે એમને હમણાં હાલમાં? હમણાં એ લોકોનું
એ છે. એમની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા અને ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે. અમદાવાદના નિકોલમાં ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે ડોમિનોઝ પિઝા સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ડોમિનોઝ પિઝામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ ડોમિનોઝ પિઝા સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હવે નજીક આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાનાર છે, ત્યારે આ પરીક્ષામાં આરોગ્ય વિભાગની ટીમો સ્ટેન્ડ બાય મોડ પર રહેશે. અમદાવાદ શહેર ડીઓ દ્વારા અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં 48 વોર્ડની અંદર 95 જેટલા ડોક્ટરોની યાદી અને નંબર કેન્દ્ર પર સંચાલકોને મોકલી આપવામાં આવ્યા છે, જેથી પરીક્ષા દરમિયાન જો કોઈ ઇમરજન્સી જણાય તો તબીબોનો તાત્કાલિક સંપર્ક કરી શકાય. સાથે જ પરીક્ષા કેન્દ્ર પર એમ્બ્યુલન્સની સુવિધા પણ આપવામાં આવતી હોય છે. જિલ્લામાં અને શહેરમાં પરીક્ષા બાબતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને 27 તારીખે મળી હતી. તે દિવસે આરોગ્યની ટીમ તમામ બિલ્ડિંગ ઉપર મૂકવા બાબતે તેમને સૂચના આપવામાં આવેલી છે અને તેને ધ્યાને લઈ અને અમદાવાદ શહેરના અર્બનના હેલ્થ સેન્ટર જે છે 48 વોર્ડમાં 95 જેટલા હેલ્થ સેન્ટરની ડૉક્ટરોની યાદી, ડૉક્ટરના નંબર એટલે જે કેન્દ્ર સંચાલકો છે તેમને મોકલી આપવામાં આવેલી છે. રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ બાદ ટેબ્લોનો વિવાદ ચગ્યો હતો અને વિવાદ શમી ગયા બાદ ફરી પાછો મુદ્દો સળગ્યો હોય તેમ બાર અને બેન્ચ આમને સામને આવી ગયા છે, જેમાં વકીલોને ટેબ્લો માટેની જગ્યા ફાળવણી માટે હજુ સુધી પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અડગા રહ્યા છે. તેમજ વકીલોએ પોલીસ બંદોબસ્ત સાથે પણ કોર્ટના ગેટ બહાર રહી વિરોધ નોંધાવ્યો હતો. આગામી 9 માર્ચના રોજ યોજાનારી લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અગવડતાઓ સંબંધેના અનેક પ્રશ્નો છે જે લેખિત આપવામાં આવેલા છતાં તેનું નિરાકરણ ન આવતા એક દિવસ પૂરતા અમે ગાંધી ચિંધ્યા રાહે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવેલ છે. એ જો આજના દિવસને અનુલક્ષીને કોઈ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા નિવારણ લાવવામાં ન આવે તો આગામી કાર્યક્રમમાં આગામી લોક અદાલત છે એનાથી અમારે બહિષ્કાર કરવાનું એવું નક્કી કરવામાં આવેલ છે. સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. બારડોલી લોકસભાના સાંસદ અને ઉમેદવાર પ્રભુ વસાવાએ કામરેજ તાલુકા ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરો પ્રચાર પ્રસારના કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને પ્રભુ વસાવાએ નિવેદન આપતા કહ્યું છે કે આખા દેશમાં વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા નીકળ્યા છે. દેશના રાજા પ્રામાણિક રીતે કામ કરે છે એ સાબિત થાય છે. આવા ગઠબંધનથી કઈ ફેર પડવાનો નથી. રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલના નવીનીકરણમાં વધુ એક વિઘ્ન આવ્યું છે, ત્યારે આ જગ્યાએ નવા ફોરલેન ઓવરબ્રિજના કામ માટે મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જો કે આ ટેન્ડર પ્રક્રિયામાં સૌથી નીચા ભાવની ઓફર કરનાર એજન્સીના ભાવ પણ 20% ઓન હોય, જે રીટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ જીએસટી સહિતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને જ્યારે હવે જીએસટી વગરનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જો કે આ ટેન્ડર 11 માર્ચે ખોલવામાં આવનાર છે. ત્યાં સુધીમાં આચારસંહિતા લાગુ થવાની સંભાવના જોતા હવે ચૂંટણી બાદ જ આ માટે કામગીરી આગળ વધે તેવી શક્યતા છે.
ટેન્ડર જે પર્સન્ટેજ વધુ આવ્યું હતું, આઈ થિંક લગભગ 19% જેવું વધુ હતું, એટલે એની સાથે 19.70, પછી એણે 70 પૈસા જેવી નજીવી કિંમત ઘટાડી હતી. પરંતુ અધિકારી લેવલ એવી વાત એવું કહેવામાં આવ્યું કે ભાઈ 16% સુધી જો વધુ હોય તો મહાનગરપાલિકાના 2% અને ફાયદો થાય એમ હતો. એટલે એ બેઝ ઉપર નેગોશિયેબલ કરવા એજન્સી રાજી નહોતી, માટે આને રીટેન્ડર કરવાનો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. કારણ કે કોસ્ટિંગ ઊંચું છે, 63-63 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ બનતું હોય ત્યારે 2-2.5-3% એટલે બહુ મોટી રકમ કહેવાય. નુકસાની જાય એમ હતી મહાનગરપાલિકાને, એટલે રીટેન્ડરનો નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પહેલો સગો તે પાડોશી, પરંતુ સુરતમાં પાડોશીએ જ પાડોશીના ઘરમાં ચોરી કરી છે. સમગ્ર મામલે પરિવાર લગ્ન પ્રસંગે સુરતથી અમદાવાદ ગયો હતો. આ દરમિયાન ઘર ખાલી જોઈને પાડોશી મહિલાએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી અને કુલ 76,000ની ચોરી કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પાડોશમાં રહેતા પ્રીતિબેન પર શંકા જતા તેમને પૂછપરછ કરતા તેમણે જ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આ સમગ્ર ઘટનામાં મહિલાએ ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે સમગ્ર આરોપી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય, તેની ફી પેટે પૈસાની જરૂર હોય. આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોવત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના ₹36,000ના તથા રોકડા ₹40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ. ભાવનગરમાં નરાધમે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મનીષ નામના નરાધમે 5 વર્ષની બાળકીને રૂપિયા આપી માવો લેવા માટે મોકલી હતી. ત્યારબાદ તેને ફોસલાવી અને તેના ઘરમાં લઈ જઈને શૈતાનને પણ શરમાવે તેવું કૃત્ય કર્યું હતું. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. ભોગ બનનાર બાળકીની માતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે ગંગાજળિયા પોલીસે ગણતરીના જ કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો હતો. ઘરમાં એકલા હોય અને 10 રૂપિયા આપી અને માવો લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને દુષ્કર્મ કરેલ છે. આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પડની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.